ભુજની એલસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે સસ્તા સોનાની લાલચ આપી અને મોટી છેતરપિંડી કરનાર 2 આરોપીને પકડી પાડ્યા હતા. સૌથી મહત્વની વાત એ છે કે ₹52 લાખની રોકડ રકમની રિકવરી પણ એલસીબીએ કરી અને ઐતિહાસિક ઘટના જોવા મળી હતી. સસ્તું સોનું આપવાની લાલચમાં ઠગાઈ કરનાર શખ્સોને ગણતરીના કલાકમાં એલસીબીની ટીમે પકડી પાડી ઐતિહાસિક ₹52 લાખની રિકવરી કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની મળતી વિગત અનુસાર આરોપી રાહુલ સોની, જેનું સાચું નામ અલ્તાફ હુસેન જત, રહેવાસી ગાંધીનગરી ભુજ, તથા હાજી વલી મામદ ફફલ, રહેવાસી ગાંધીનગર ભુજવાડાએ એક સંપ થઈ ગુનાહિત કાવતરું રચી પોતાનો ઈરાદો પાર પાડવાના હેતુસર સસ્તું સોનું આપે છે એવી કપટપૂર્વક હકીકત જણાવી ભુજ બોલાવી કાવતરાના ભાગરૂપે વ્યક્તિઓના ખોટા નામ ધારણ કરી ફરિયાદીઓ સાથે મીટિંગ કરી સોનાના બિસ્કિટ લલચાવવાના ઈરાદાથી બતાવી બજાર ભાવ કરતાં ઓછા ભાવે સોનું આપવાની કાર્યવાહી કરી અને 2024ના વર્ષમાં અલગ અલગ સમયે ₹75 લાખ લઈ સોનાના બિસ્કિટ 14 લાખના આપી અને બાકીના 61 લાખનું સોનું આપવાની લાલચ આપી અને ઠગાઈ કરી હતી. આ અંગે ફરિયાદ થતાની સાથે તાત્કાલિક અસરથી એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સિણોલની સૂચનાથી સ્ટાફના રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ રાવલ, શક્તિસિંહ ગઢવી, સુનિલ પરમાર, પરબતભાઈ ચૌધરીએ તાત્કાલિક અસરથી વોચ ગોઠવી અને આરોપીને પકડી પાડી ₹52 લાખની ઐતિહાસિક રિકવરી કરવામાં આવે છે. અને સમગ્ર ઘટના અંગે ડીવાયએસપી આવેલા નવા વૈશ્વા શાહ સને 2024માં આ કામે એક આરોપી છે, એમણે રાહુલ સોની નામે એક ફેસબુકમાં ખોટી આઈડી બનાવી અને એ આઈડી ઉપરથી સસ્તું સોનું આપવાની લાલચના ફોટોગ્રાફ્સ મૂકેલા, જે અન્વયે ફરિયાદી વોટ્સઅપ માધ્યમથી અને ફેસબુક માધ્યમથી આરોપીઓનો સંપર્ક કર્યો અને 2024માં આરોપી ભુજ ખાતે ફરિયાદીને મળેલા અને 2 સોનાના બિસ્કિટ આપી અને ₹14 લાખ લઈ એને વિશ્વાસમાં લીધેલો અને ત્યારબાદ સને 2024માં અલગ અલગ સમયે કુલ 75 લાખ જેટલા રૂપિયા એમણે આંગળીયા મારફતે મેળવેલા અને આજ દિન સુધી એને સોનું નહીં આપી અને રૂપિયા પણ પરત નહીં કરી કુલે 61 લાખ રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાત કરતા ફરિયાદી એલસીબીનો સંપર્ક કરતા અત્રે એની ફરિયાદ લઈ ધોરણસર એ ડિવિઝન પોસ્ટે ગુનો દાખલ કરવામાં આવેલો છે ગઈકાલે. અને આ ગુના કામે આગળની તપાસ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબની સૂચનાથી મને એટલે કે પીએસઆઈ HR જેઠીને સોંપવામાં આવેલી. આ કામે જે આ નાસ્તા ભાગતા આરોપીઓ છે એને પકડી પાડવા માટે મહેરબાન શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સાહેબ અને અમારા એલસીબીના પીએસઆઈ સિણોલ સાહેબે ટીમને સૂચના આપેલી, જે અન્વયે 2 આરોપી, એક રાહુલ સોની કે જેનું સાચું નામ અનવર હુસેન જત અને બીજા હાજી વલી મામદ કકલ, બંનેની ધોરણસર અટક કરી અને ઠગાઈના કામે જે 61 લાખ રૂપિયા લીધેલ તેનામાંથી ₹52 લાખ તેમની પાસેથી રિકવર કરવામાં આવેલ છે. સસ્તું સોનું આપી અને જે ઠગાઈ કરતી જે પણ ગુનાઓ દાખલ થાય છે એમાં સૌથી મોટી આજ દિન સુધીની પશ્ચિમ કચ્છની રિકવરીનું આ 52 લાખનો પહેલો કિસ્સો છે. બંને આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને ધોરણસર ગુનાની તપાસ ચાલુમાં છે. સાહેબ, આરોપીની શું મોડસ ઓપરેન્ડી હતી અને આરોપીનો કોઈ ગુનાહિત અગાઉ પણ આ પ્રકારે કોઈ પકડાયેલા છે? આ કામના જે આરોપી છે એની મોડસ ઓપરેન્ડી ફેક ફેસબુકમાં આઈડી બનાવી સોનાના બિસ્કિટના ફોટોગ્રાફ્સ મૂકી અને કોઈ પણ એની લાલચમાં આવી જઈ અને આનો સંપર્ક કરે તો વોટ્સઅપ કોલના માધ્યમથી સંપર્ક કરે. તેઓને ભુજ ખાતે બોલાવી પ્રથમ એને સાચું સોનાનું બિસ્કિટ બતાવી પૈસા લઈ અને સાચું સોનાનું બિસ્કિટ આપે, બાકીના રૂપિયા એ લોકો આંગળીયા મારફતે લઈ અને પછી એમને કોઈ સોનાનું બિસ્કિટ કે આપતા નહોતા. આ કામે જે 2 આરોપી પકડાયેલ છે એનામાંથી જે હાજી વલી મામદ કક્કલ છે એનો ગુનાહિત ઇતિહાસ છે. 2022માં તેમના વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો
2021માં 307નો અને એક ઠગાઈ વિશ્વાસઘાતનો ગુનો એમ કુલ 3 ગુનાઓ દાખલ થયેલ છે.